આપને ટેકાના ભાવની વાત કરી દઉં. આમ જોવા જઈએ તો ઘઉંનું પણ ટેકાના ભાવે સરકારે જે નોંધણી કરવા માટે તેને સમય મર્યાદા આપી હતી એમાં વધારો કર્યો છે. જે રીતે જોવા જઈએ તો ચોમાસું પાકની અંદર મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય વગેરે તમામ જે પાકોનું ટેકાના ભાવે ખરીદી થઈ હતી એવી જ રીતે શિયાળુ પાકની પણ ટેકાના ભાવે અનેક જણસની ખરીદી છે એ સરકાર કરી રહી છે. જેની અંદર જે આપણે ઘઉંની પણ સરકારે જાહેરાત કરેલી હતી કે ઘઉં છે એ પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને જેની જે તારીખ હતી 13 માર્ચ એટલે 13 માર્ચ સુધી જે રજીસ્ટ્રેશન કરાવવાનું તો આપણે નોંધણી કરાવવાની હતી. આજે 13 માર્ચ થઈ ગઈ છે. ઘણા બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને હજુ પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા માગતા હતા. એટલે સરકારે 15 દિવસનો સમય વધારી દીધો છે. એટલે આજે જે સમય મર્યાદા પૂર્ણ થતી હતી આજે 13 માર્ચથી લઈ અને 27 માર્ચ સુધીનો સમય વધારેલો છે. એટલે જે લોકોને હવે ટેકાના ભાવે ઘઉંની ખરીદી જે વેચાણ કરવું છે અને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન બાકી હોય તો હજુ પણ જે ખેડૂત ભાઈઓ છે એ 27 માર્ચ 2026 સુધી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સમય મર્યાદા આજથી 15 દિવસની વધારેલી છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.